નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું કે લગ્ન કરવા એ કોણ નક્કી કરશે? શું સમાજ નક્કી કરશે કે પછી એ વ્યક્તિની પોતાની સમજણ નક્કી કરશે? શું એ નાત નક્કી કરશે કે પછી એની નિયતિ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આમ તો દરેક વ્યક્તિ, દેશમાં દરેકે વ્યક્તિ એને પોતાને હક છે, બંધારણે હક આપ્યો છે કે ગમે તેની સાથે એ લગ્ન કરી શકે છે, પોતાની પસંદગી અનુસાર એ એની સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકે છે। પણ કિંજલ દવે અત્યારે ચર્ચામાં છે અને અમે કોઈ પણ વ્યક્તિ હોય એની જે પર્સનલ લાઈફ છે એમાં કશું જ પોતાની ટિપ્પણી કરવા નથી માંગતા। જો કે કિંજલ દવે એક એવા વ્યક્તિ છે જે ન માત્ર ગુજરાત પરંતુ દુનિયાભરમાં તે પ્રસિદ્ધ છે। ગુજરાતનો ડંકો પણ તેમણે વગાડ્યો છે। 6 ડિસેમ્બરના રોજ તેમણે જે સગાઈ કરી એની કેટલીક ફોટો, કેટલાક વિડીયો તેમણે શેર કર્યા અને એને લઈ પછી ચર્ચાની શરૂઆત થઈ કે એમણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે। અને ત્યારબાદ કાંકરેજમાં, શિરોહીમાં જે એમનો જે સમાજના લોકો છે તમામ એકઠા થયા અને ત્યાં નિર્ણય એવો લેવામાં આવ્યો કે ભાઈ કિંજલ દવેને હવે અને એમના પરિવારને સમાજમાંથી હાંકી કાઢવામાં આવે છે, એમને નાત બહાર મૂકવામાં આવ્યા છે। અને પછી કિંજલ દવે પોતે સોશિયલ મીડિયામાં આવે છે, એમણે એમની લાગણી દુભાઈ એવું કહ્યું અને પછી એમણે જે શબ્દો ઉચ્ચાર્યા, એમણે કહ્યું કે દીકરીઓના પાંખ કાપવાની આમાં હિમાકત થઈ રહી છે, દીકરીઓ આગળ વધે એવું કેટલાક લોકોને, સમાજના કેટલાક લોકોને પચતું જ નથી। એટલા માટે જ અમને લાગ્યું કે આ બાબતે ચર્ચા કરવી જરૂરી છે કે આખરે શું થઈ રહ્યું છે, શું આ રીતે મહિલાઓ પર દબાણ થઈ રહ્યું છે કે પછી આમાં બીજો જ કઈ મામલો છે। અને હવે બે ભાગ પણ આમાં થઈ ચૂક્યા છે। કેટલાક લોકો કિંજલ દવેના સમર્થનમાં છે, કેટલાક લોકો કિંજલ દવેના વિરોધમાં પણ છે। કિંજલ દવેને લઈ જે પ્રતિક્રિયા આવી જેમાં મોટા લોકો, જય વસાવડા હોય, આરજે દેવકી હોય, તમામ કાજલ ઓઝા, તમામ સૌ કોઈ એમના સમર્થનમાં આવ્યા। એમના સમાજના લોકો પણ સમર્થનમાં છે। એની સાથે બ્રહ્મ સમાજ સાથે સંકળાયેલા ઘણા બધા એવા લોકો છે કે ભાઈ કિંજલ દવેને જોઈને સમાજની બીજી દીકરીઓ પણ આ રીતે જશે અને પછી અમારી જે વ્યવસ્થા છે એ ખોરવાઈ શકે છે એવો તર્ક આમાં આપવામાં આવી રહ્યો છે। આ જ અંગે આપણે ચર્ચા કરીશું કે આખરે કેમ આ સગપણ ને વસી સમાજનો વિવાદ આટલો બધો ઉગ્ર થઈ રહ્યો છે। અને આજે તો વધુ એક એમાં નામ ઉમેરાયું છે કે જેમાં ગઈકાલે આપણે જોયું હતું કોંગ્રેસ નેતા હેમાંગભાઈ રાવલ અને બ્રહ્મ સમાજના આગેવાન છે, એમણે મોરચો લીધો હતો અને એમણે કહ્યું કે હજુ પણ કિંજલ દવે પાસે સમય છે, પરત આવી જાય, માફી આપવા તૈયાર છે। પરંતુ એની સાથે ભાજપના સાંસદ હેમાંગભાઈ જોશી એમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને સીધા જ કિંજલ દવેના સમર્થનમાં આવી ગયા। એમણે કહ્યું કે અમે કિંજલ દવે બ્રહ્મ સમાજનું ગૌરવ છે અને અમને એમના પર ગર્વ થઈ રહ્યો છે, એ રીતની પોસ્ટ કરવામાં આવી। એટલે કે બે ફાટા પડેલા છે। સવાલ એ છે કે આ મુદ્દો ક્યારે જઈને પૂર્ણ થાય છે અને શું આમાં કોઈ કાયદાકીય કાર્યવાહી પણ થવાની છે કેમ? કારણ કે કિંજલ દવે આવું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી કહી ચૂક્યા છે। આજે સમજવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે બ્રહ્મ સમાજના આગેવાન પણ જોડાશે, એક સામાજિક કાર્યકર પણ જોડાવાનો છે। બંને સાથે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું। જિજ્ઞાસા, બિલકુલ, એટલે જે પ્રકારે સગપણના ફોટો સામે આવ્યા અને ત્યાર પછી એમના સમાજની બેઠક મળે છે કાંકરેજ ખાતે અને એમાં પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે। 5 પરગના ઔદિત્ય બ્રહ્મ સમાજની બેઠકમાં નિર્ણય લેવામાં આવે છે કે આ કિંજલના પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે છે, એમને જે આવકારશે એમને પણ દંડ વસૂલવાનું રહેશે। એટલે કે આ નિર્ણય લેવામાં આવ્યો અને ત્યાર પછી કિંજલ દવે જે પ્રકારે સોશિયલ મીડિયામાં પોતાનું નિવેદન જાહેર કર્યું કે જ્યારે વાત મારા સુધી હતી ત્યાં સુધી ઠીક હતું, વાત મારા પરિવાર પર છે એટલે મારે બોલવું પડશે। ને એમણે સ્પષ્ટપણે કહ્યું કે જ્યારે કિંજલ દવે ખૂબ નાની ઉંમરમાં સફળતા હાંસલ કરી છે ને એમનું કહેવું છે કે દીકરીઓ જ્યારે ખૂબ સફળ થાય છે, ઉડવાની વાતો હોય, આગળ વધવાની વાત હોય ત્યારે એમની પાંખોને કાપવાની વાત થઈ રહી છે ને એ કોઈ પણ ભોગે નહીં ચલાવી લે। એમણે કહ્યું હતું કે જે પ્રકારે સમાજમાં અન્ય પણ ઘણા બધા કુરિવાજો છે એની ઉપર કેમ વાત નથી થતી, બાળ લગ્ન થાય છે, જે પ્રકારે સાટા પદ્ધતિ છે એ પોતે પણ એના પીડિત રહી ચૂક્યા છે એની એમને વાત કરી। જ્યારે દુષ્કર્મ થાય છે ત્યારે સમાજ ક્યાં છે અને સૌથી મોટો સવાલ તો એ છે કે એ દીકરી જ્યારે આટલી બધી સફળ થઈ છે, પહેલા પરિસ્થિતિ કદાચ નહીં સારી હોય, ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈને આજે આ સ્ટેજ પર પહોંચી છે, ત્યારે શું સમાજ એમની સાથે ઊભો હતો, ત્યારે શું સમાજ એમની મદદે એમની પડખે ઊભો હતો, એ એક સવાલ છે। અને સૌથી મોટો સવાલ તો એ છે કે જ્યારે જેમ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા આવી છે સમર્થનમાં કે જ્યારે જે દીકરો છે ધ્રુવીન શાહ એક સારા હિન્દુ ધર્મનો જ્યારે છોકરો છે, સારો વ્યક્તિ છે, સારો પર્સન છે, તો પછી વાંધો શું છે, જાતિવાદ એમાં કેમ થઈ રહ્યો છે એ પણ સવાલ। બિલકુલ, એક કાર્યક્રમ હતો જેમાં બ્રહ્મ સમાજના આગેવાન તરફથી જે જાહેરમાં નિવેદન આપવામાં આવ્યું તેનો વિડીયો પણ સામે આવ્યો છે, આપણે એ પહેલા સાંભળી લઈએ।
આ બ્રાહ્મણ એટલું નક્કી કરો કે હું મારો દીકરો કે દીકરી, મારી દીકરીને હું બ્રાહ્મણમાં જ આપીશ અને મારા દીકરાને બ્રાહ્મણમાં પરણાવીશ. અમે લોકો એટલા રૂઢિચુસ્ત હતા, 3 પરગણા સિવાય બહાર નતા આપતા. અમે જાહેરમાં છૂટ આપી કે 5 પરગણામાં આપો. 5 પરગણામાં પછી બહાર જવા માંડ્યા. બીજા સમાજમાં અમે એમ કહ્યું કે 5 પરગણા ના મળે તો આવડું મોટું ગુજરાત છે, એ ગુજરાતમાં ગમે તે ગોળમાં આપો, દીપમાં આપો એવું જરૂર નથી. તપોધન હોય, હિમાલય હોય, ગમે જમેલ હોય, એ બ્રાહ્મણને દીકરીને દીકરા આપો. તો આ ઘણા બધા નિવેદન આવી રહ્યા છે અને કાંકરેજના શિરોહીમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ કિંજલ દવે અને એમના પરિવારના લોકો છે એનો બહિષ્કાર થઈ રહ્યો છે. આ આખા વિવાદ બાદ કિંજલ દવે સામે આવ્યા, એમણે પણ પોતાનું સ્ટેન્ડ રાખ્યું છે. એમની એ પ્રતિક્રિયા સાંભળી લઈએ. સોશિયલ મીડિયાની મદદથી એમણે મેસેજ આપ્યો. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ, દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે. આ બધી પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. તો જેવું જે કિંજલ દવેનું આ રિએક્શન સામે આવ્યું પછી બ્રહ્મ સમાજના અગ્રણી પણ સામે આવ્યા. કોંગ્રેસ નેતા અને બ્રહ્મ સમાજના આગેવાન એવા હેમાંગભાઈ રાવલે કહ્યું કે બ્રહ્મ સમાજે તમારી પાંખો કાપી નથી, પરંતુ તમને પાંખ આપી છે. જે બાળ લગ્નની વાત કરવામાં આવી, એમણે કહ્યું કે અમારા સમાજમાં બાળ લગ્ન થતા નથી ને જો હોય તમારી પાસે ડેટા અમને આપી દો. હેમાંગ રાવલે શું નિવેદન આપ્યું પણ સાંભળી લઈએ. 398 ગોળ સાથે સંકળાયેલો એક સમાજ છે. આખો સમાજ એ અલગ વસ્તુ છે અને એક ગોળ અલગ વસ્તુ છે. 5 પડગરા સમાજ છે, એક ગોળ છે અને એ ગોળનું પોતાનું બંધારણ હોય, દરેકનું પોતાનું બંધારણ હોય છે. પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય, ટ્રસ્ટ હોય, NGO હોય કે મીડિયા હાઉસ હોય, એનું બંધારણ હોય છે અને બંધારણ મુજબ એના નિર્ણયો લેવા પડે. કેટલીક વાર એ નિર્ણયો મને કમેને પણ લેવા પડે. આજે કિંજલબેન દવે એ જ્યારે પોતે આ નિર્ણય કરેલો છે અને એની સામે સમાજે આ નિર્ણય એ પોતે બંધારણને આધારિત લીધો હોય તો એ નિર્ણયને સ્વાગત કરવું જોઈએ. કારણ કે ભવિષ્યની અંદર કિંજલબેને કરેલા જે કંઈ પણ આ પ્રકારના અત્યારના પોતાના નિર્ણય છે અથવા ડિસિઝન છે એ સમાજની અન્ય દીકરીઓ પણ એને અનુસરણ ના કરે એના માટે થઈને લેવાયેલો આ નિર્ણય હોઈ શકે છે. આ નિર્ણયની સાથે સાથે કિંજલબેન જો અસામાજિક તત્વો બ્રહ્મ સમાજના અગ્રણીઓને કહેતા હોય છે તો એમણે જાહેર કરવું જોઈએ કે એમના ઉપર કેટલા કેસો થયેલા છે અસામાજિક તત્વો ઉપર, એમને કેટલી સજા થયેલી છે, જજ સાહેબે કેટલી સજા આપેલી છે, નહીતર એમણે આ વાતની માફી માંગવી જોઈએ. ગઈકાલે કિંજલ દવેના સ્ટેટમેન્ટ પછી હિમાંગ રાવલે આવીને કહ્યું કે સમાજનું પણ બંધારણ હોય છે, એના નિયમો પાળવા જોઈએ. જો કે એમનું આ નિવેદન અને સામે ઘણા બધા લોકો એમના સમર્થનમાં પણ આવ્યા. આજે બહિષ્કાર વિવાદ વચ્ચે સાંસદ હેમંત જોશીએ પણ પોસ્ટ કરી હતી. સાંસદ છે, બ્રહ્મ સમાજમાંથી પોતે આવે છે. એમણે કહ્યું કે બ્રહ્મ સમાજનું ગૌરવ છો તમે કિંજલ દવે, બ્રહ્મ સમાજ અને સમગ્ર ગુજરાતનું ગૌરવ હોવાનું એમણે કહ્યું. સાથે સાથે ધ્રુવીન શાહ સાથે એમનું જે સગપણ થયું એ બાબતનો ઉલ્લેખ કરી તેમણે કિંજલ દવે અને ધ્રુવીન શાહને શુભેચ્છાઓ પણ પાઠવી છે. એટલે કે એક તરીકે ખાલી માત્ર ને માત્ર હેમાંગ રાવલનું અત્યાર સુધી વિકાસ જે સ્ટેટમેન્ટ હતું કે ક્યાંક એ સવાલ ઉઠાવી રહ્યા છે કે બંધારણ જેમ સમાજનું બંધારણ હોય એના નિયમો પાળો, પરંતુ હવે સમાજમાંથી જ ઘણા બધા લોકો છે એ સમર્થનમાં પણ આવી રહ્યા છે અને તે જેવું કરી રહ્યા છે એ એમના મનનું વિચારીને અને પોતાની મરજીથી લગ્ન માટે છોકરો પસંદ કરવાનું વ્યક્તિગત એમની પર્સનલ લાઈફ હોવાનું પણ જણાવી રહ્યા છે. બિલકુલ આ જ અંગે આપણે વિશ્લેષણ કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે. આપણી સાથે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ ત્રિવેદી જોડાયા છે. અશ્વિનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે અને સામાજિક કાર્યકર ડોક્ટર મિતાલી સમોવા પણ જોડાયા છે. મિતાલીજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. તો અશ્વિનજી, કેમ કિંજલબેન દવે પોતાની મન મરજી અનુસાર પોતાને જે પસંદગી પાત્ર છે એમની સાથે એ લગ્ન ન કરી શકે એનું શું કારણ છે? ભારતમાં બંધારણમાં દરેકને વ્યક્તિ સ્વતંત્રતા આપી છે અને વ્યક્તિ સ્વતંત્રતા મુજબ દરેક પુખ્ત ઉંમરની વ્યક્તિ પોતાના પશુપાત્રને પસંદ કરી શકે, લગ્ન જીવનના સાથીને પસંદ કરી શકે છે. એમાં કોઈ આંતરનાતીય હોય તો એમાં એના સમાજ, વાડા કે ગોળનું બંધન નડી શકે નહીં. અને એમાં જો સામાજિક બહિષ્કૃત કરવો કોઈને હોય તો એ સામાજિક અપરાધ છે, દંડનીય અપરાધ છે અને 3 વર્ષ સુધીની એની સજા છે. કોઈ પણ સમાજના ટ્રસ્ટી મંડળના પ્રમુખ કે કોઈ આગેવાનો કોઈ પણ વ્યક્તિને નાતમાંથી બહાર કાઢી શકે નહીં. કે નાતમાંથી બહાર કાઢવા એ અછૂત ગણવા એ આ કાયદો પહેલાં
50 વર્ષ પહેલા ચાલતો હશે, નાતનું બંધારણ ચાલતું હશે, પણ અત્યારના ગ્લોબલ યુગમાં જોઈએ, હાઈટેક યુગમાં જોઈએ અને ભણેલી ગણેલી દીકરીઓ જ્યારે પોતાના જીવનસાથી જ્યારે પોતાના સમોવડિયા શોધતી હોય ત્યારે જો એ ક્યાંક એને ક્યાંક એનું મન બેસી ગયું હોય, એનું મન માની ગયું હોય તો એ પોતાની મરજીથી લગ્ન કરે. એમાં સમાજને કોઈ વાંધો હોઈ શકે નહીં કે સમાજના અગ્રણીઓને કોઈ વાંધો હોઈ શકે નહીં. અમે આજે જ એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ કોઈ પણ વ્યક્તિ જે લોકો પોતાના વિચારિક પ્રદર્શન કરે છે, મતભેદો પ્રદર્શન કરે છે સમાજ સોશિયલ મીડિયા પર, એની સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા સમર્થન આપતું નથી ક્યારેય, અને ક્યારેય કોઈ પણ વ્યક્તિને બહિષ્કૃત કરી શકે નહીં સમાજ. અને એ કાયદાઓ બધા જતા રહ્યા, એ બંધારણ જતું રહ્યું, એ બંધારણમાંથી બહાર આવી ગયા છીએ હવે. અને ગ્લોબલ યુગમાં જ્યારે હાઈટેક યુગ છે ત્યારે દરેક દીકરી પુખ્ત વયની દીકરી છે, 18 વર્ષની દીકરી અને 21 વર્ષના દીકરાને જ્યારે લગ્ન કરવાના બંધારણીય અધિકાર આપ્યા હોય તો એ પોતાના સુપાત્ર શોધી શકે છે. સમાજમાંથી શોધે, શહેરમાંથી શોધે, રાજ્યમાંથી શોધે અથવા તો પોતાની આજુબાજુમાંથી શોધે, અથવા એને મન મળે ત્યાં લગ્ન કરી શકે છે. જો વિધર્મીઓના લગ્ન થતા હોય તો વિધર્મીઓ પરિવાર સાથે જોડાતા હોય લોકો, તો આ તો દીકરી છે એ વાણિયા બામણ અને પટેલ જેવી ઉચ્ચ કક્ષાની વ્યક્તિઓ સાથે જોડાઈ છે, તો એમાં સમાજે કોઈ વાંધો લેવો જોઈએ નહીં. પણ અમે સામાજિક આગેવાનોના કોઈ પણ વાતને અમે સમર્થન આપતા નથી, એવું અમે આજે જાહેર કર્યું છે. અને કિંજલ છે એ સમાજનું ગૌરવ છે, સમાજનું ગૌરવ છે, આપના જ મિત્ર છે, વિદેશમાં પ્રખ્યાત છે. અશ્વિનભાઈ આપના જ મિત્ર છે હિમાંગભાઈ રાવલ, એવો એને જો જીવનસાથી પસંદ કર્યો છે તેની બિલકુલ આપની વાત સાથે સમજ છું. ને આપ જે આપના જ મિત્ર છે હિમાંગભાઈ રાવલ, એ તો એમણે તો કહ્યું કે 15 દિવસ છે તમારી પાસે, તમે માફી માંગી લો, ફરી સમાજ. એટલે જે દીકરી જેને ઓલરેડી સગાઈ થઈ ચૂકી છે, બીજી જગ્યાએ સગાઈ કરીને હવે એવી છે ડિમાન્ડ, માફી માંગી લો ને 10-15 દિવસમાં પાછા આવી જાઓ, ફરી હાડતોરા કરી. તમે પણ સમજાવો જો તમે પણ એને ખોટું કહી રહ્યા છો. પછી શું હેમાંગભાઈએ પછીનો ચિતાર નહીં કીધો હોય, પછીનો ચિતાર, કારણ કે એકવાર દીકરીની સગડી તૂટી ગઈ છે ઓલરેડી, સાટા પદ્ધતિનો ભોગ બની છે. સમાજના કુરિવાજો સામે બંધ પોકારીને જ્યારે દીકરી બહાર આવી હોય અને એ માનસિક સંતુલન જાળવી અને પોતાનો વ્યવસાય કરી ઉમદા રીતે કરી શકતી હોય, વિદેશમાં પોતાનું નામ જાળવી રાખ્યું હોય, પોતાના પરિવારની આબરૂ ટકાવી રાખી હોય, અને જ્યારે કે એમાંથી બહાર આવીને પોતાની જિંદગી સારી રીતે જીવવા માટે સુપાત્ર શોધતી હોય, તો એમાં એ બહાર લાવીને પછી આ સગાઈ તોડી અને પછી શું તો દીકરી શું આ માનસિક આઘાતમાંથી બીજી વાર બહાર આવી શકશે? શું સમાજ એને બીજી રીતે ત્રીજી વાર સગાઈ કરવા માટે સમર્થન આપશે ક્યાંય, અથવા એને સુપાત્ર શોધી શકશે ને એનું એ મન માનશે એમાં? તો આ બે વ્યક્તિની જિંદગી બગાડવાનો એક કારસો છે. સામાજિક આગેવાન તરીકે ખૂબ જ ઊંડાઈતાથી, ગંભીરતાથી અને સુદૃઢ રીતે વિચારવું જોઈએ. સમાજનું ભલું વિચારવું જોઈએ, દીકરીનું ભલું વિચારવું જોઈએ, એના પરિવારનું ભલું વિચારવું જોઈએ. આ સમયમાં આપણે કોઈને બહિષ્કૃત કરીએ તો ક્યાં સુધી એ શક્ય છે? પહેલાં તો નાનું ગામ હોય તો કરિયાણાનો વેપારી ના આપે, અને વાણંદ એને દાઢી ના કરી આપે, દરજીયાનું કપડાં ના સીવી આપે, આવો તો કોઈ પ્રશ્ન છે નહીં આ જમાનામાં. એ ગમે ત્યારે વિશ્વમાં ગમે ત્યાં ફરીને એનું પોતાનું આજીવિકા મેળવી શકે છે, પોતાનું ઘર પરિવાર ચલાવી શકે છે, પોતાના પરિવારને ગમે ત્યાં ફરી શકે છે. આવી સ્વતંત્રતા વ્યક્તિની છે, વાણી સ્વતંત્રતા છે, વ્યક્તિ સ્વતંત્રતા છે, બંધારણીય અધિકારો છે, એની પર કોઈ સમાજ કે કોઈ પરગણા પણ એમ નહીં તો અશ્વિનજી આ નિર્ણય કયા આધારે લેવામાં આવ્યો? કોણ એ નિર્ણય લેનાર કોણ છે? ને જો તમે સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી એને પણ તમે ઉખડી રહ્યા છો તો પછી એક પ્રેસ કોન્ફરન્સ પણ થવી જોઈએ ને કે હવે આવા પ્રકારના નિવેદન કે સ્ટેટમેન્ટ કે કોઈના પર આવો ભારણ ક્યારે પણ ના આવવો જોઈએ, એ બાબતે પણ ખુલાસો થવો જોઈએ. જ્યારે દીકરી પર જ્યારે આ થયું છે, પ્રહારો થયા છે, અને દીકરીએ પોતે સામાજિક સોશિયલ મીડિયા થ્રુ પોતે આનું ખંડન કર્યું છે, ત્યારે દીકરીએ આ જે તત્વો છે કે જેણે પોતે આવા ફતવા બહાર પાડ્યા છે, અને ફતવા જ કહેવાય એક જાતના, તો એની સામે એ સામાજિક બહિષ્કૃત સામે એમણે ફરિયાદ કરવી જોઈએ કાયદેસરની, અને કાયદેસરના પગલાં ભરવા જોઈએ. અને કાયદેસરના પગલાં ભરે તો અમે એને સમર્થન આપવા તૈયાર છીએ. અને જ્યારે અમારી પાસે મદદની માગણી કરે અથવા તો સામાજિક રીતે અમારી પાસે આવે કે અમે સમાજ હવે આમાં કંઈ અમને માર્ગદર્શન આપે, તો અમે કંઈ અમારા મુખ્ય કન્વીનર છે અગ્નેશભાઈ દવે કે અમારી કારોબારી છે એ આ કારોબારી અને ચોક્કસ દીકરીના પડખે ઉભા રહેવા તૈયાર છીએ. પરંતુ કોઈ 2-4 વ્યક્તિ પોતાનું મનગમતા મનગળત અને પોતાના ફતવા બહાર પાડે અને સોશિયલ મીડિયા પર વહેતા કરે અને એની ઉપર મન પર લેવાય નહીં, અને આ ઇગ્નોર કરવું જોઈએ. આવા લોકોને કોઈ સમાજ, કોઈ સંગઠન આને સમર્થન ના આપે આજના જમાનામાં. એ આપણે વિચારવા જેવી પ્રગતિશીલ આપણો સમાજ છે અને બૌદ્ધિક વર્ગ છે. બ્રહ્મ સમાજ એ સ્વ સમાજ નહીં પણ સર્વ સમાજને રાહબરી આપતો એક સમાજ છે. અને જો એની દીકરી સાથે આવા પ્રશ્નો બનતા હોય તો ક્યાંક તમે વિચારો છો કે જ્યારે કોઈ રિજિડ લોકો હોય, રૂઢિગત લોકો હોય, કોઈ ભણેલા ગણેલા ના હોય, તો એની દીકરી સાથે શું બનાવ બને, શું પ્રયાસો થાય અને એને કેવી માનસિકતામાંથી પસાર થવું પડે? આપ વિચારો છો જો ભણેલી ગણેલી દીકરીને આટલી માનસિકતાની યાતનાઓ વેચવી પડતી હોય, એવો સમાજ ક્યારેય પ્રયત્ન ના કરે. દીકરીને એને પ્રોત્સાહન આપવું જોઈએ. અને
અને દીકરીનું મન જ્યાં છે ત્યાં જાય, એના લગ્ન કરે અને એને શુભાશીષ આપવી જોઈએ અને એ સારું જીવનસાથી પસંદ કરે અને ઉજળું એના લગ્ન જીવનને આપણે એને શુભેચ્છાઓ પાઠવવી જોઈએ. બિલકુલ. ડોક્ટર મિતાલીજી, આપનું શું રિએક્શન છે કે કિંજલ દવે કે જેમના આટલા બધા ફોલોઅર્સ છે, દુનિયામાં એમનું નામ છે અને ગુજરાતનો તો ડંકો વગાડ્યો છે, એમને એ દીકરી સાથે એણે કોની સાથે લગ્ન કેમ કરવા એ એક ફતવો બહાર પાડી દેવામાં છે કે તમે અહીંયા ન કરી શકો ને હવે તમને સમાજમાંથી બહાર કાઢવામાં આવે છે. આ તો ઠીક છે, સમાજના લોકો તો બહાર આવ્યા. આવી કેટલી એવી દીકરીઓ છે કે જે કદાચ એટલી સક્ષમ નહીં, એનો પરિવાર સક્ષમ નહીં હોય, એ કેટલી યાતના ભોગવતો છે અને આપને આનું પાછળનું કારણ શું લાગી રહ્યું છે? જી આભાર વિકાસ. આમાં સૌથી પહેલાં તો હું કિંજલબેનને અભિનંદન પાઠવવા માંગીશ કે એમણે જે રીતે પોતાની જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા, અધિકાર અને પોતાના પરિવારની સન્માનનું જે રીતે એમણે રક્ષણ કર્યું છે, જે રીતે બહાર આવ્યા છે અને લોકોને સ્પષ્ટ જવાબ આપ્યો છે, એની માટે મારા તરફથી અને મહિલા અધિકાર મંચ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ અને અમારો સંપૂર્ણ ટેકો છે કિંજલબેનને. બીજી વસ્તુ એ છે કે આજે આપણે 16 ડિસેમ્બર 2025ની તારીખમાં આવી ચર્ચા કરી રહ્યા છે અને એ ખરેખર મને એવું લાગે છે કે ભારત દેશ માટે આ બહુ શરમજનક બાબત ગણાવી જોઈએ. અને ભારત દેશ બંધારણથી ચાલતો દેશ છે. અહીંયા કોઈ પણ પરગણું, જાતિ કે ધર્મનું કોઈ પણ પર્સનલ બંધારણ ક્યાંય કશે લાગુ પડતું નથી. કોઈ દીકરીઓને ભારત દેશમાં હિન્દુ કોડ બિલ લાગુ છે, ભારતનું બંધારણ લાગુ છે ને એમાં દરેકે દરેક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે એક વયસ્ક દીકરી માટે આ પ્રકારની અહીંયા બેસીને આપણે ચર્ચા કરીએ એ જ ખરેખર તો ખૂબ શરમજનક બાબત કહેવાય. આ બધી આ ચર્ચાનો વિષય જ ન હોવો જોઈએ અને છતાં પણ આજે નહીં, એ ચર્ચા એટલા માટે કરવી પડે છે. કિંજલ દવે પોતે સામે આવ્યા છે અને એમણે પછી કર્યું એટલે અમને કોઈના વ્યક્તિગત જીવનમાં જવાની અમારો કોઈ હેતુ નથી. પણ આનાથી એક જાગૃતિ પણ જાય છે અને ચર્ચા કરવી જરૂરી છે. તમે એમ ના કહી શકો કે ના જ કરો છો, પણ એ અત્યારની જરૂરિયાત છે તો જ મેસેજ જશે અને જો આવા લોકો છે તો પછી ઉગાડા પણ પડશે. એટલે એ બહુ દુઃખદ બાબત છે. પણ આજે અશ્વિનભાઈએ જે પ્રકારે સમર્થન જાહેર કર્યું છે અને જે પ્રમાણે પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે એ બાબતે અશ્વિનભાઈને પણ હું અભિનંદન પાઠવવા માંગીશ. પરંતુ આમાં બહુ મહત્વની વસ્તુ આપણે એ સમજવાની છે કે આ કોઈ સીધી લીટીની વાત નથી. હવે જ્યારે બ્રહ્મ સમાજ જેવું ખૂબ જ બૌદ્ધિક અને જેને આપણે થોડો શક્તિશાળી કહીએ સામાજિક રીતે પણ અને બીજી બધી રીતે પણ, એ સમાજની દીકરી અને એ પણ કિંજલબેન જેવી દીકરી કે જેનું દુનિયામાં ડંકો વાગે છે, જેને એક સશક્ત મહિલા તરીકે આપણે જોતા હોઈએ, એ છોકરી માટે જો આવો પ્રશ્ન ઉદ્ભવતો હોય ને એ પણ એણે ખૂબ સરસ જીવનસાથી પસંદ કર્યું. એવું નથી કે કોઈ પણ રસ્તે જતા માણસને એણે પસંદ કરી લીધું છે. ખૂબ એમની સમકક્ષ જે એમને વરી શકે એવું પાત્ર એમણે પસંદ કર્યું છે. છતાં પણ જો આ પ્રશ્ન આવતો હોય, એ હિન્દુ પણ છે પાછું જોવાનું એ પણ છે, અને છતાં જો આ પ્રશ્ન આવતો હોય તો એ ખરેખર ખૂબ દુઃખદ કહેવાય. પણ આમાં હું એવું કહીશ કે આમાં કોઈ સીધી લીટીનો જવાબ ન હોઈ શકે. આપણા જેમ દુનિયામાં જેવી રીતે તાલિબાનો છે વિદેશમાં, આપણે ત્યાં હરિયાણા જેવી જગ્યાઓમાં ખાપ પંચાયતો છે, એમ આપણે ત્યાં ગુજરાતમાં અને ભારત દેશમાં પણ એક પ્રકારના મનુવાદી માણસો છે જે એક પ્રકારે પોતાની માનસિકતામાં, સંકુચિત વિચારોમાં સતત જાતિવાદ લઈને ફરતા હોય છે, સતત મહિલા વિરોધી માનસિકતા અને વિચારો લઈને ફરતા હોય છે. એ લોકો માટે આ એક બહુ મોટો મુદ્દો છે. કેમ કે જ્યારે આટલી સશક્ત મહિલાને જો કોઈ પણ સમાજ અથવા તો એના જે રીતે અસામાજિક તત્વો અમુક માણસો કયા છે એ લોકો જો આવી રીતે આટલી સશક્ત મહિલાને પરેશાન કરી શકે, એના જીવનના આટલા મહત્વપૂર્ણ નિર્ણય માટે એને ડાઉટ ફીલ કરાવે અથવા તો શરમ ફીલ કરાવે અથવા તો એના આખા પરિવારને બહિષ્કાર કરી દેવાની વાત કરે, ત્યારે આપણે એ સમજવાનું રહે કે જે મધ્યમ વર્ગની અથવા તો ગરીબ વર્ગની જે દીકરીઓ કે પરિવારો હોય કે જે લોકો ઈચ્છે છે પોતાની જે કેપેબલ દીકરીઓ છે એને સારામાં સારું પાત્ર મળે, ભલે ને પોતાના સમાજનું પરગણાનું ન હોય પરંતુ એનું જીવન સારી રીતે જાય, એને સમજી શકે એ પ્રકારનું સમકક્ષ પાત્ર મળે એવું ઈચ્છતા હોય, એ લોકો તો શું કરી શકવાના છે? જ્યારે કિંજલબેનને આટલી કનડગત ને પરેશાની થતી હોય ત્યારે બિચારી સીધી સાદી દીકરીઓની તો પરિસ્થિતિ આપણે કલ્પના ન કરી શકીએ. એટલે આપણે એ લોકો માટે વિચારવું છે. કિંજલબેનને આનાથી કશો ફરક નથી પડતો. એમને જેટલા વિરોધીઓ છે એટલા એમને સપોર્ટ પણ મળી રહ્યો છે. પણ એવી દીકરીઓને, એવા પરિવારોનું શું કે જેમનું કદાચ એટલું બધું બળ નથી પોતાના સમાજમાં, એમને એટલો બેકઅપ નથી, એવા પરિવારોને, એવી દીકરીઓ માટે આપણે વિચારવાનું છે ખાસ. અને આજે આપણે જે વાત કરીએ છીએ એવી દીકરીઓ માટે જ વાત કરી રહ્યા છીએ. એટલે આપણે હંમેશા એ જોવાનું છે કે ભારત દેશમાં 18 વર્ષથી ઉપરની સમજુ દીકરી જે પોતે પણ વ્યાવસાયિક રીતે આટલી સફળ છે, પોતે દુનિયા જોયેલી છે, એને બધી જ ખબર છે, સારા ખરાબ માણસોને એનો અનુભવ છે, એના જીવનમાં પોતે પણ આ રીતની ભૂલ, જે સાટા પદ્ધતિની જે વાત કરો છો એનું પણ ભોગ બનવાનું થયું છે, તો એને બધી ખબર પડે છે ભાઈ.
અચ્છા, એ તો કંઈ આમાં નાનું કિકલું નથી કે ભૂલ મિતાલીજી, કરવાની છે. શું આમાં કિંજલ દવે હવે એ કોર્ટનો એ રસ્તો અપનાવવો જોઈએ ખરા, એ જે તે લોકોને જવાબ આપવા માટે? શું એ દિશામાં જોવું જોઈએ? કારણ કે એનાથી એક ઉદાહરણ પણ સ્થાપિત થશે કે જો આવું કરવામાં આવશે તો એનું પરિણામ આવું હોઈ જે શકે. ચોક્કસથી એમને જો એવું લાગતું હોય કે આ આખી કેમ કે ઘટનામાં એ પોતે આટલા સારા કલાકાર છે અને ફેન ફોલોઈંગ છે, કદાચ માનહાનિ પણ કહેવાય કિંજલબેનને. હા, ચોક્કસથી માનહાનિ પણ કહેવાય અને એમના પરિવારના જીવન અને એમના જે સામાજિક આરોગ્યની વાત કરીએ, સુરક્ષાની વાત કરીએ, એ દરેક બાબત માટે આ જોખમ બાબત છે. કેમ કે બધા સરખા નથી હોવાના. અમુક લોકો ખાલી બોલીને રહે, બીજા લોકો કંઈક બીજું પણ એમની વિરુદ્ધમાં કંઈક કામ કરી શકે. તો એમણે ચોક્કસથી આ બાબતને માપમાં રાખવા માટે, લિમિટેડ રાખવા માટે એમને જે પણ ઠીક લાગે એ કાયદાસર કાર્યવાહી કરવી જ જોઈએ કિંજલબેને. બિલકુલ. આપનું શું કહેવું છે અશ્વિનજી, કે તમે જનરલી વાત કરી રહ્યો છો કે દરેક સમાજના લોકો, દરેક જાતિના લોકો એના પર એ ભાર મૂકે છે કે ભાઈ આપણા સમાજમાં લગ્ન થવા જોઈએ, એટલે કે બીજી જ્ઞાતિમાં કે બીજા સમાજમાં આપણે ન જવું જોઈએ, બીજા ધર્મોમાં ન જવું જોઈએ. એની પાછળના શું કારણ છે? કારણ કે હમણાં જે પ્રેમ લગ્ન લઈને પણ ચર્ચા થઈ રહી છે કે રજિસ્ટ્રી એક્ટમાં બદલાવ આવી રહ્યો છે. શું કારણ છે કે એના પર ભાર મુકાઈ રહ્યો છે? અને આ અત્યારે મોટું ઉદાહરણ કિંજલ દવેનું સામે આવ્યું. સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ એવી માન્યતાઓ વાળો વર્ગ છે, આજે પણ છે. અને એ જો એ ક્યારે છે કે જ્યારે આ લેવલની, જ્યારે કિંજલ દવે લેવલની દીકરી હોય અને એના સમકક્ષ, એના સમવડીઓ, એને જીવનસાથી મળતો ના હોય બીજા પોતાની જાતિમાં, સમાજમાં, પરગણામાં, ત્યારે એ દીકરી જ્યારે બીજે બહાર આજુબાજુ જ્યારે તપાસ કરે ત્યારે એની સામે એનું ક્યાંક મનપસંદ યુવક પસંદ થતો હોય અને એ મળતો હોય તો એ શું કા જવા દે અને એ પોતાનું જીવન ઉજળું ભવિષ્ય વિચારે, એના સંસારિક જીવનમાં આગળ વધે. એમાં સમાજે ક્યાંય વચ્ચે આવવું ના જોઈએ અને સામાજિક રીતે આ રીતે બહિષ્કૃત કરવા અને માનહાની કરવી એ આઈપીસીની કલમ 499, 500, 501 મુજબ આવી ફરિયાદ બને છે. 3 વર્ષની સજા પણ થઈ શકે છે આવા લોકોને. અને હું તો એડવોકેટ છું, 30 વર્ષથી આ બધું જોતો આવું છું. આ પહેલો બનાવ તો છે નહીં કે કિંજલ દવે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોય કે સગાઈ કરી હોય. ઘણી બધી દીકરીઓ છે, જો ઘણી બધી દીકરીઓ વિધર્મમાં ભાઈ જતી રહી હોય ને એને પાછી લાવવામાં પણ ફાંફા હોય, એવા સમયમાં જ્યારે આ દીકરીએ પોતે જ્યારે પોતાની મનપસંદનો યુવક પસંદ કર્યો છે તો એને સમાજે વચ્ચે પડવું ના જોઈએ. આ લેવલે, આ સમાજમાં, આ સમયમાં આપણે એને બહિષ્કૃત કરીએ તો એ કેટલા અંશે વ્યાજબી છે? અને કોઈ એના ઘરે બોલાવે, કોઈ એના લગ્ન પ્રસંગે બોલાવે તો તમે એને શું કરી શકવાના છો તમે? કારણ કે પોલીસ તો કાયદાનો ડર છે, સમાજનો ડર છે અને બંધારણીય અધિકાર છે. આ બધામાં આગેવાનોનું કંઈ પીપળી વાગે એમ નથી અને આવી ખોટી પીપળીઓ વગાડવાની બંધ કરી દેવી જોઈએ અને સમાજને એક મુખ્ય રાહમાર્ગ પર લાવવો જોઈએ. સમાજને દિશા સૂચન કરવી જોઈએ, દિશા ભ્રમિત કરવો જોઈએ નહીં સમાજને. અને જો આ કંઈ પહેલો બનાવતો છે નહીં આ કિંજલ દવેનો કે જે પોતે આદરનાથી લગ્ન કર્યા હોય કે કરવાના હોય, જો અને પછી પાછી લાવવાની વાત કરે છે કેવી વાહિયાત વાતો છે કે ભાઈ એને કિંજલબેને પોતાનો પક્ષ તો રાખ્યો જ હતો, પરંતુ સમાજના સમજુ લોકોને, એટલે કે આપ જેવા અગ્રણીઓને પણ એમને અપીલ કરી હતી કે આ જે બની બેઠેલા અસામાજિક તત્વો છે, આ પ્રકારનું ફતવું બહાર પાડે છે, એમને રોકો, નહીતર સમાજ ક્યાંયનો નહીં રહે. તમે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે આજે કોઈ વ્યક્તિઓ હતા એમની સામે કોઈ પગલાં લીધા? શું વાતચીત કરી છે? કોના બેઝ પર એમને આવું ડિસિઝન ઠોકરાવી દીધું અથવા આવો નિર્ણય જાહેર કરી દીધો? આજે આ કોઈ પણ વ્યક્તિનો પોતાનો વિચાર, મંતવ્ય વ્યક્ત કર્યું હોય તો એની સામે સમાજ બંધાયેલો નથી. એ વ્યક્તિ ગમે તેમ એલફેલ બોલે, ગમે ત્યાં, તો એની ખુલાસા કરવાનો સમાજના આગેવાનો તરીકે જવું પણ ના જોઈએ. આવા લોકોને ઇગ્નોર કરવા જોઈએ, હું તો એમ કહું છું. અને એ લોકોનો ભૂતકાળ જોવો જોઈએ. આવા લોકો જે બોલ્યા છે ને એમનો પોતે ભૂતકાળ તપાસ કરો. કિંજલબેને કીધું, એમને બહુ સરસ શબ્દમાં જવાબ આપ્યો છે કે આવા અસામાજિક તત્વો છે, તો આ અસામાજિક તત્વોને સમાજે ઓળખવા જોઈએ અને સમાજની વિચારધારામાં ક્યાંક ના ક્યાંક રોડા નાખનાર લોકોને આવા હોદ્દા આપવા જોઈએ નહીં, સમાજના આગેવાની બનાવવા જોઈએ નહીં અને સમાજમાં એનું માઇક આપીને એને બહુમાન કરવું ના જોઈએ કે એને બોલવા ના દેવા જોઈએ. કારણ કે બોલે છે તો બફાટ કરશે જ, એ ચોક્કસ વાત છે. તો આવા લોકોનો ના કરવાનો હોય. પણ કિંજલબેને એ પણ રિક્વેસ્ટ કરી કે તમે હવે આ લોકોને સમાજમાંથી બહાર કાઢી મૂકો. શું એવું થશે ખરા? અમારી સમાજમાં અમે ક્યાં અમારા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના કોઈ હોદ્દેદાર આવું સ્ટેટમેન્ટ આપ્યું નથી. અને આ કોઈ બીજો વ્યક્તિ આપતો હોય, કોઈ બીજી સંસ્થા આપતી હોય, પરગણા આપતા હોય, જ્ઞાતિ મંડળના આગેવાનો આપતા હોય તો એની સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા સમર્થન આપતું નથી. આવું હું તમને સ્પષ્ટ કહું છું કે પોતાની જ્ઞાતિના આગેવાનો આવું નિવેદન આપે તો એ જ્ઞાતિના આગેવાનોએ જોવું જોઈએ, બીજા અન્ય ટ્રસ્ટીઓએ જોવું જોઈએ, વહીવટદારોએ જોવું જોઈએ કે આપણે આવા લોકોને હોદ્દા આપવા જોઈએ. શું આ સમાજને અધોગતિ તરફ લઈ જવા વાળા છે?
કે સમાજને પ્રગતિ કરાવનાર લોકો છે, તો એ સમાજે વિચારવું જોઈએ અને સમાજના જનરલ મિટિંગ બોલાવી અને આવા લોકોને બરખાસ્ત કરવા જોઈએ. એમાં 100% અમારું સમર્થન છે અને આવા લોકોને ક્યાંય જાહેર પ્લેટફોર્મ પર માઇક ના આપવું જોઈએ. બરાબર સાહેબ, બહિષ્કૃત તો એમનો કરવો જોઈએ કે આવી નિમ્ન કક્ષાની માનસિકતા રાખીને એક ઉચ્ચ કક્ષાની દીકરીને, એક આટલા લેવલે પહોંચેલી દીકરીને તમે એને માનસિક રીતે અને આજે કાજલ ઓઝા વૈદ એ પણ સામે આવ્યા અને એમણે કહ્યું કે કિંજલ દવેનો વાંક કેટલો છે કે સફળ છે એટલા માટે કોઈને કોઈ કારણસર એમનો વિરોધ થઈ રહ્યો છે. આજે શું કહેવામાં આવ્યું કાજલ ઓઝા વૈદ તરફથી એ પણ થોડું સાંભળી લઈએ. આપણો સમાજ દીકરીઓને પાંખો આપે છે, પણ કેટલું, કેવી રીતે, કઈ દિશામાં ઉડવું એ નક્કી કરવાનો અધિકાર પોતાની પાસે રાખવા માંગે છે. આવું શક્ય નથી, પોસિબલ જ નથી. પંખી પણ પોતાના બચ્ચાને એકવાર ઉડતા શીખવાડીને પછી એની દિશા, ગતિ કે મંઝિલ પણ નક્કી કરવાનો અધિકાર પોતાની પાસે રાખતું નથી. હા, હું કિંજલની વાત કરું છું. કિંજલનો વાંક એ નથી કે એણે બીજી જ્ઞાતના છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. કિંજલનો વાંક એ છે કે સફળ છે, નાની ઉંમરે સફળ છે અને માટે એ ચર્ચામાં છે. કેટલીય જ્ઞાતિની દીકરીઓ કેટલાય બીજી જ્ઞાતિના દીકરાઓ સાથે લગ્ન કરતી હોય છે. કિંજલ ચડી છે ચર્ચાના ચકડોળે કારણ કે એ સક્સેસફુલ છોકરી છે અને નાની ઉંમરે સક્સેસફુલ છે. પોતાની મહેનતથી, પોતાની ટેલેન્ટથી સક્સેસફુલ છે. એટલે ટેલેન્ટથી સક્સેસ થઈ જાય. ડોક્ટર મિતાલીજી, આપની ક્લોઝિંગ કમેન્ટ કે આપ એ જે દીકરીઓ વેક્સ થઈ ચૂકી છે કે પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે, એને આપ શું મેસેજ, સંદેશ આપવા માંગશો? જી, હું એ જ કહેવા માંગીશ કે એ તો કુદરતી છે. આપણે જે સમાજ વ્યવસ્થા બનાવી છે એ કૃત્રિમ છે કે જ્યાં બિલકુલ લાયકાત વગરના દીકરાઓ સાથે આપણી એકદમ સક્ષમ અને ખૂબ સરસ દીકરીઓ આપણે પરણાવી દેતા હોઈએ છીએ. બાકી ખરેખર કુદરતમાં જે છે એમાં તો સ્ત્રીને, દીકરીને પોતાની રીતે કુદરતી જ સારામાં સારો શ્રેષ્ઠ વર પસંદ કરવાની એણે અધિકાર આપ્યો છે કુદરતે. એટલે એની ઉપર તમે જેટલી બંદીશ નાખશો એટલો સમાજ વધારે તળિયામાં જશે, ખાડામાં જશે. એટલે ફક્ત બ્રહ્મ સમાજ જ નહીં, બાકીના બધા જ સમાજને મારું એ કહેવાનું છે કે આ તો એક તમારી પાસે ખૂબ સરસ તક છે એ બતાવવા માટેની, હિન્દુ એકતા બતાવવા માટેની. આપણે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ હિન્દુ એકતાની, આ તે, તો આ તો ખૂબ સરસ ઉદાહરણ બની શકે એમ છે. બરાબર છે કે ભાઈ ચલો આ બંને એક સાથે લગ્ન કરે છે તો બીજા લોકોને પણ એમાંથી પ્રેરણા લેવી જોઈએ. એમની ટીકા કરવાની કોઈ જરૂર નથી ને આપણે દરેકે એમને સપોર્ટ આપવો જોઈએ અને આ પ્રકારના વધુમાં વધુ લગ્નો થવા જોઈએ ભારત દેશમાં, જો આપણે ભારત દેશને એક સાથે જોડી રાખવા માંગતા હોઈએ તો. બિલકુલ. અશ્વિનજી, આપની ક્લોઝિંગ કમેન્ટ, સમય ઓછો છે. જી, સામાજિક બંધનોના વાડા, તળ, ગોળ અને જ્ઞાતિ પ્રથામાંથી બહાર નીકળી અને આ જો ઉચ્ચ કક્ષાના ભણેલા ગણેલા વ્યક્તિ હોય તો એને સમવડીય પાત્ર પોતાની ઉચ્ચ જ્ઞાતિમાં મળી જતું હોય. જો વિધર્મની વાત નથી કરતો હું, વિધર્મીઓ જો સલીમમાંથી સુરેશ બનીને જો આપણી દીકરીઓને ભોળવી જતો હોય તો એની સામે મારો વાંધો છે, ચોક્કસ વાંધો છે. એવી દીકરીઓ સાથે લવ જીહાદ થતું હોય તો એમાં અમારો વાંધો છે ને ઘણી દીકરીઓ અમે પાછી લાવ્યા છીએ. પરંતુ જો આ રીતે સામાજિક બંધનો તોડી અને ક્યાંક પોતાને મુક્ત રીતે ગગનમાં વિહારવા વાગતી હોય દીકરી, અને એ દીકરીને એને ઉજ્જવળ ભવિષ્યનો જ્યારે પોતાને ખબર છે, પોતે મેચ્યોર છે, દેશ વિદેશમાં ફરેલી દીકરી છે આવી, અને આટલું સરસ નામ ને ફેમ થયેલું છે એનો સ્ટ્રગલ અમે જોયો છે નાનપણથી. હું 5-6 વર્ષની હતી ત્યારથી કિંજલને ઓળખું છું, એના પપ્પા લલિતભાઈને ઓળખું છું, એના સમાજને ઓળખું છું, 5 પરગણા વાળા લોકોને ઓળખું છું. જેણે સ્ટેટમેન્ટ આપે છે ને એ પોતે અપરાધિક માનસિકતા છે એ સાબિત થયેલું છે કે ભૂતકાળમાં એમના ઘરમાં જુઓ કે એમના દીકરાઓ કોકનો ખૂન કરીને આવ્યા હોય, ક્યાંક જામીન પર છૂટ્યા હોય, ક્યાંક અને પછી પાછા બોલામણું લાખે. આવા લોકો પોતે છોકરા જામીન પર છૂટ્યા પછી બોલામણું રાખીને 5000 લોકોને જમાડે અને એવા લોકો સમાજનો વહીવટ કરતા હોય તો તાત્કાલિક અસરથી એમને દૂર કરવા જોઈએ આવા સમાજમાંથી અને એમના હોદ્દામાંથી છીનવી લેવા જોઈએ અને એક જનરલ મિટિંગ બોલાવીને એમને આવા બધા સખ્ત શબ્દોમાં વખોડવું જોઈએ. અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અન્ય કોઈ પણ વ્યક્તિએ કિંજલ દવે માટે સમર્થન જાહેર કર્યું હોય અથવા તો વિવાદ કર્યો હોય તો એના કોઈ પણ પોતાની વ્યક્તિગત જે એમની છે ચિંતન આ બધી કરેલી છે એ ચિંતન સાથે સમર્થન નથી આપતો. અને જે મનોચિંતક છે આપણા મોટિવેટેડ સ્પીકર છે કાજલબેન ઓઝા વૈદ, એમણે પણ જો પોતે બ્રાહ્મણ છે, એ પોતે પણ એક એવા નાગર સમાજમાંથી આવે છે. અગાઉ પણ એક ઐશ્વર્યા મજમુદાર નામની દીકરી નાગર સમાજમાં આવતી હતી ને એણે પણ અંદર આંતરરાજ્ય લગ્ન કર્યા ત્યારે કોઈ બોલ્યું નહોતું. કેમ?
અને આ દીકરી જ્યારે નામને ફેમ લઈને ત્યારે પહોંચી છે ત્યારે 5 પરગણાના પેટમાં કેમ દુખે છે અમને તો પ્રશ્ન થાય છે. આ દીકરીને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને જ્યારે પણ જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યારે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા આ દીકરીની પડખે અને પરિવારના પડખે ઊભો છે એનું આશ્વાસન અમે આપીએ છીએ. એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન પાઠવીએ છીએ. બિલકુલ આભાર અશ્વિનજી અમારી સાથે જોડાવા બદલ. આભાર ડોક્ટર મિતાલીજી અમારી સાથે જોડાયા, સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ બહિષ્કારનો વિવાદ અત્યારે ગુજરાતભરમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે ને બે અલગ અલગ આમાં મત છે, પણ આપણે સમજવાની જરૂરિયાત છે કે આપણે 21મી સદીમાં પહોંચી ગયા, શું આપણે પાછળ તો જતા નથી ને? ઘણા બધા એવા દૂષણ છે, ઘણી બધી એવી સમસ્યાઓ છે જેના પર સમાજે મનોમંથન ચર્ચા કરવાની જરૂરિયાત છે. નહીં કે લગ્ન કોની જોડે કરવા, કોની જોડે નહીં કરવા, એના પર આપણે આપણો સમય વેડફીએ. ઘણા બધા પ્રશ્નો છે સમાજની અંદર, ઘણા બધા દૂષણ છે. આશા રાખીએ કે સમાજ એ તમામ બદીઓની સામે લડાઈ લડશે, એકજૂટ થઈને આગળ વધશે, એવી જ આશા અપેક્ષા છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.